જીતુભાઈ અહીંયા ગૌરાવતા હોય, આર્ત ભાવથી આર્તનાદથી જગદંબાની આરાધનાઓ જ્યાં કને થતી હોય એ જ પટાંગણની માલિકો એ જ જગ્યાએ શિવને જ્યારે આપણે યાદ કરવો હોય ત્યારે, કારણ કે એ શક્તિ અને શિવ બને તો આખું પરિવાર એવો છે. શિવના પરિવારને જોઈ લો અને શિવ જેમ જીવે એમ તમે જીવી જાઓ ને તો જીવવાની મજા આવી જાય. બોલો, શિવને આરે તમે વિચાર કરો કે અંબાનું વાહન કોણ શું, તો કે વાઘ સિંહ, અને ભોળિયાનાથનું વાહન તો કે બળદ. હવે બે ને એકને લાગે જ નહીં. આપણે એમ કે હાહુ વહુને નથી લાગતું, નણંદ જેઠાણીને નથી લાગતું, દેરાણી જેઠાણીને નથી લાગતું, એ બધું પતિ પત્નીને નથી લાગતું, મા દીકરાને ન લાગતું હોય, પણ આ બધાને મળવું હોય ને તો શિવને તમે જોઈ લો, એનો ખાલી પરિવાર તમે જોઈ લો, કારણ કે બધું વિરુદ્ધમાં. કારણ કે મા ભગવતીનો જ કદાચ એ સિંહ બળદને જોઈ જાય તો એના ઉપર હુમલો કરીને એને મારી નાખે, કોઈ દી ભેગું રહે જ નહીં, પણ છતાંય રાખી શકે ને એને શિવ કહેવાય. એ ઝેર પોતાના ગળાની માલિકો લઈ લે. એટલું જ નહીં, પણ એ શિવની આગળ કાચબો હોય એ તમને મને કહેતો હોય કે બધું જાણ્યા છતાં જોયા છતાં સંકોચાઈ અને જે જ પોતે પોતાની અંદર સમાવી લે એ સદગુરુની સાથે. કારણ કે આ એક એવું ગામ છે, એવા માણસો અહીં કનેરતા. હમણાં જ અમે ગુરુ મહારાજના જ્યાં દર્શન કરવા માટે ગયા, અહીં કને સંધ્યા પાઠ અમારા જીતુભાઈ ઠક્કર કરતા હોય, એ રઘુવંશી સમાજનો એ દીકરો. અત્યારે ન કહેતો ભજનમાં જઈએ ને તો આપણે એમ થાય કોક નહીં લડાઈમાં આવ્યા એવું લાગે, સરહદ ઉપર જાઓ ભજનમાં જાઓ બે હરખું. આમ જેને કહેવાય ને કે આપણે જ્યાં ક્યાંક શાંતિ ન હોય, પણ અહીં તો બહુ એવું ગામ છે. વર્ષોથી અહીંયા કાર્યક્રમ કરું છું, એવા સંબંધો સાથે જોડાયેલો છું. બચુ ભગતના વખતથી છે. અહીં જ્યારે સૌ પ્રથમ પહેલાં કાર્યક્રમમાં અમે આવ્યા, જ્યારે એક બે વરસાદ વરસતો હોય હનુમાનજીનો, અને આ અમારે દેસલપરનું સાઉન્ડ તો આખા કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રખ્યાત. દેસલપરનું નામ લઈએ ને એટલે એમ કે શ્યામ સાઉન્ડવાળું દેસલપર, એવું અદ્ભુત. એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ તમે જ્યાં બેઠા. કારણ કે અમુક તો માણસ ક્યાં શું કરે છે એની વાત નહીં, કે નાનામાં નાનો માણસ હોય ને એની પ્રવૃત્તિ એનું જીવન એનું ચરિત્ર એવી રીતે જીવી જાય તો એનું જીવન ધન્ય થઈ જાય. એમ ક્યાં એવું જરૂરી નથી કે અબજોપતિ થવો જોઈએ, આખા વિશ્વમાં નામ થવું જોઈએ એવું નથી મહેન્દ્રભાઈ. પણ આમાં શું છે, જે માણસ જેને જે મળ્યું છે, જેને જે સોંપી છે, જે ફરજ સોંપી છે, શિવ આપણને એ જ કહે છે ને, એ એમ કે જ્યારે જરૂર પડે ત્યારે ઘટ ઝેર પી લે. કદાચ એમાં પાર્વતી પાછા આવીને માથાકૂટે કરે કે હવે મારે શું કરવું, એક તો શમશાન, આના કને કાંઈ સાધન સામગ્રી છે નહીં કાંઈ. આ બધી વાતો આપણે આનંદ કરવો છે, કારણ કે શિવ તત્વને જાણવું છે, શિવને માણવો છે, શિવને જાણવું. કારણ કે જેણે ભોળાને ભજીયા ફૂલા છાપ ભરે, પીળું હોનું પહેરવા એને પદ્મણ નાર ઘરે, આ એક જ દેવો છે, મહાદેવ કહેવાય ગાય. કારણ કે એ ભોળિયાનાથ ઉપર કાને એની પાસે પૂજા પાઠ અર્ચન માટે કાંઈ ન જોઈએ, એને પ્રકૃતિના જ સાધનો જોઈએ, એને પાણી જોઈએ, એને જળ જોઈએ, એને ફૂલ જોઈએ. એની પાસે ફૂલ લઈ અને ચડાવી દો. એની પાસે જઈ અને કદાચ તમે એક પાણીનો લોટો ઓમ નમઃ શિવાય મંત્ર, કોઈ મંત્ર જાપ ન આવડતા હોય તો કાંઈ નહીં, પણ ઓમ નમઃ શિવાય. કારણ કે જેણે ભોળાને ભજીયા ફૂલા છાપ ભરે, એને પીળું હોનું પહેરવા પછી પદ્મણ નાર કરે. ધર્મ અર્થ કામ ને મોક્ષને દેનારો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. તમારા ને મારા દીકરા દીકરીને કદાચ તમને એમ લાગે કે હવે આ કદાચ આપણા પરિવારના મર્યાદાની માલિકો નથી જીવતો, અને એને કદાચ શિવના મંદિરે જવાનો ચાલુ કરી દો, એ દીકરીને કે દીકરાને, એ કદાચ શિવ બાણ ઉપર પાણી ચડાવી દે ને તો એ ભોળિયો નાથ રાજી થઈ જાય, અને એ પાછો વળીને માણસને માણસ પાસે પોતાના ખાનામાં લઈ આવનારું કોઈક તત્વ હોય ને તો એ મહાદેવ છે. એટલે તો મહાદેવ કહેવાનો હોય, એટલે એવો ભોળોનાથ કહેવાનો હોય. અને એવા ભોળિયાનાથને યાદ કરવા માટે તમે ન મળ્યા. મહાશિવરાત્રિ છે, આખું વર્ષ કદાચ ન જઈ શકો તો ચિંતા ન કરો, પણ એક શિવરાત્રિનો દિવસ હોય ને, એ શિવરાત્રિના દિવસે કદાચ એ શિવાલયની માલિકોર જઈ અને એની પ્રાર્થના તમે કરી દો, એ મંદિરના માલિકોર જઈ અને કદાચ એની અર્ચના કરી લો. આ ચાર આપણા બ્રાહ્મણ દેવતાઓ, આપણા સાધુ સંતોએ વિચાર તો કરે કેવી વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, આપણા તો મંત્રો શ્લોકો એવા કરી દીધા, કદાચ માનસિક પૂજા કરી શકે, કદાચ કાંઈ ન જઈ શકે તો કાંઈ નહીં, પણ એ એક ઘંટારવ કરી અને શિવાલયમાં જઈ અને પરમાત્માને યાદ કરે, અને એ કદાચ પ્રસન્ન થઈ શકતો એવો દેવ છે. એની આપણે ભેગા મળી અને આજે આરાધના કરવી છે. ત્યારે આપણે આજના કાર્યક્રમમાં બહુ સરસ આપણા કલાકારોને જેનો પરિચય આપવાની જરૂર ન હોય. મેં આપને કીધું ને, હમણાં જ અમે સદગુરુ મહારાજની આપણે
દર્શન કરવા માટે ગયા હોઈએ. અને આજ તો આ ગામ માટે, આપણા બધાય માટે આનંદનો દિવસ એટલા માટે છે કે કરશનદાસ મહારાજની આજે પુણ્યતિથિ છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીને એમને, કારણ કે એણે જે આપ્યું છે ઉધવરામ બાપાએ, તમે હું જે મેં આપને વાત કરીને કે માણસને પરત લઈ આવીએ ને જ્યાં પોતાની જરૂર છે, જે માણસ જ્યાંનો છે ને ત્યાં લઈ આવીને તમારું મૂળ તત્વ ઓળખાવે ને એ આ શિવ છે. અને એ શિવનું કામ સદગુરુ કરી શકતો હોય, કારણ કે કદાચ શિવ ન મળી શકે તો કાંઈ નહીં, પણ એ પરમ તત્વ સદગુરુ કરી શકે. યોધારામ બાપા જેવો હોય, કરશનદાસ બાપા જેવો હોય, બજુ ભગત જેવો કદાચ એ ભજન ગાતા 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 ગાતા, અને એ જ પરંપરામાં આપણું સૌનું ગૌરવ કહી શકાય, તમારા દેસલપર ગામનું ગૌરવ કહી શકાય. કારણ કે નિર્લેપ રીતે આજના અહીંયા અમે આપને કીધું ને, કોઈ કલાકારના સોંગમાં નથી આવ્યા, કારણ કે અમને પૈસો તો બધાને વાલો જોઈએ, પૈસા લેતા હોઈએ, પણ અમને જીતુભાઈ ફોન કરે કે ગઢવી આજ અમારે કાર્યક્રમ છે ને દેસલપર. આમ તો દેસલપર સાથે ઘણા બધા, એક મારો મિત્ર છે હમણાં મોટો કલાકાર થઈ ગયો એટલે એ મુંબઈ હાલ્યો ગયો છે, અમારો રાજુભાઈ. એ પહેલાં મને લઈ આવ્યો, એનો હું આભાર માનું, કારણ કે શરૂઆત મને એ માણસે અહીંયા જ્યારે કરાવી ત્યારથી હું આવ્યો હતો. હમણાં મેં એને ફોન કર્યો તો એ બોમ્બે છે. મેં એને કીધું, મેં કીધું તું મુંબઈ પ્રોગ્રામ કર, હું અહીંયા ગામમાં અહીંયા છું, હું જ કરીશ, પાછો વળીને એને આવું તો અહીંયા જ પડશે. મેં કીધું મુંબઈ જાતો ભલે ગમે અહીંયા જા, તો કે એ વાત સાચી છે, પાછો દેસલપર તો આવી છે. પણ એ માણસને એક અહીં શરૂઆતના કાર્યક્રમથી આપણે કરી હોય ત્યારે ઘણા બધા કાર્યક્રમો કર્યા, એમાં તમામ કલાકારો સાથે, અમારા ભાઈ લલિતાબેનથી માંડી ગુજરાતના ટોચના કલાકારો સાથે અહીંયા કાર્યક્રમો કર્યા, એ સદગુરુ મહારાજની તમારા બધાના ભાવને કારણે. પણ ક્યારેય પૈસાની સામે અમે જોઈએ નહીં. જીતુભાઈ એક એવો વ્યક્તિત્વ છે, પોતે તો ન જ લે, પોતે તો ક્યાંય સંધ્યા પાઠમાં બસ એને સદગુરુની આરાધના કરવી એમાં જ રચ્યા પચરો. તો આ રઘુવંશી સમાજનો એવો એક માણસ, એ બચુ ભગત તો એમ કહેતા, કારણ કે મારા ઉપર એમનો પણ અઢળક ભાવ, અઢળક પ્રેમ શરૂઆતથી જ. અને એ માણસ જ્યારે એમ કે ભાઈ અમારે આવવાનું છે, એટલે અહીં બેન આપણા નર્મદાબેન મકવાણા આપણા બાજુના ગામમાંથી જ આવે છે, નખત્રાણાથી, એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. બીજા આપણે મેં આપને વાત કરી એમ જીતુભાઈ ઠક્કર, એમને સાંભળવા એક લાવો છે, એમને આપણે આનંદથી ભજનો મોજ સાંભળીનો. અને એમના જ દીકરા બહુ સારું, જેને કહેવાય ને, એને કદાચ મેં એમને હમણાં એક વખત ગાતો હતો તો મેં એની જે મુરકી અને ગાવાની જે સ્ટાઇલ હતી ને, એના ઉપરથી મેં કીધું કે આ માણસને કદાચ તમે બહાર લઈ જાઓ ને તો એ કંઈક સારું નામ મેળવી શકે એવું જેના કણ છે, જેના ગળાની માલિકોર, એવો નીતિન ઠક્કર. અને એની હારોહાર આપની સામે આ દેહને રામભાઈ ગઢવીના નામે ઓળખ્યો છો, કારણ કે મારો તો પરિચય આપવાની જરૂર નહીં. આવું એટલે બધા વડીલો, માતાઓ, બહેનો બધા અહીં કને આવું એટલે મને, હું મારા પોતાના ઘરે, મારા પિયરમાં જેમ દીકરી આવે ને એને આનંદ થાય ને, એવો મને દેસલપરમાં આનંદ થાય. પછી ભલે તમે પૈસા ઓછા દો, કારણ કે પૈસા થાય ત્યારે મને ખબર તમે બહારનાને જ બોલાવો. આપણી કચ્છવાળાની મોટામાં મોટી અખતરો છે કે માટે ભણે પૈસા થઈ ગયા, આણે 2 લાખ જો બજેટ આવે ને તો આણે બહારથી બોલાયું. અને હમણાં કાલે જ, અને અમે નથી લેતા હું નહીં, તમારી કૃપાથી અમને બહુ પૈસા મળે છે. અને એ જે પૈસા લે ને એ જ કલાકારો ભેગા, અને એ અમને ઠપકા આપે કે તમે આવા માણસો સાથે બેસી અને અમારા બજેટ ઓછા કરાવી નાખો છો. કાલે જ હકાપા કહેતા હતા કે તમે વીંટીઓ શું કામ પહેરો છો અને આવી ગાડી શું કામ લઈ આવું છું? એટલા માટે લઈ આવું કે આવી વીંટીઓ દાગીના અને ગાડી લઈને જાઉં ને એટલે મને 2 લાખથી ઓછા ન જડે, ને કે 15 અને 2000 રૂપિયા દે કે. હા, તમે કેમ જીવો છો ને, કેની હારે જીવો છો એની બહુ મહત્વનું છે, પણ જે દેખાવની માલિકોરથી ન હોય. અને અમને કાંઈ જરૂર જ નથી એવી કોઈ, કારણ કે તમારા બધાને એવી કૃપા છે, તમારા બધાના એવા આશીર્વાદ છે કે અહીં ક્યાંક કાર્યક્રમ કરી જાય ને તો એના 4 ગણા અમને બીજે ક્યાંક મળી જાય, જ્યાં મળતા હોય ત્યાં કને. એટલે અમારે જીતુભાઈના ફોન ઉપર અહીંયા કને આવવું પડે. એટલે આદે અને રામભાઈના ગઢવીના નામે ઓળખે છે. હું આપને લોક સાહિત્યની, હાસ્યની, સાહિત્યની, ભોળાનાથની વાતો આપણે આજ કરવી છે, આનંદ કરવો છે. ગીતો, લોકગીત આજ એવું કાંઈ નથી કે આપણે બસ બધાને મેં કીધું એમ ભગવા પહેરાવી દેવા, અને તમે પહેરો એમ નથી. હા, અને કંઈક જણો હમણાં અમદાવાદથી છે ને,
એને કોકે એવું કહી દીધું કે ભાઈ આપણે છે ને જો ગિરનારમાં જાઓ ને શિવરાત્રિના દિવસે એમાં કહેવાય કે દામોકુંડમાં જ્યારે બધા બાવાઓ નાતા હોય અને સાધુ નાતા હોય એમાં દિગંબર અવસ્થામાં કોઈક નાગા બાવાના દર્શન થઈ જાય ને તમારો બેડો પાર થઈ જાય કે હે તો કે હા થઈ જાય. હવે એ એક જ મગજમાં લઈને હાલ્યો ગયો. હવે ત્યાં કને ગીરદી હતી, એને ખબર નથી. બધા જે સાધુ સંતો નાતા હતા ને એમાં નાવા ગયો, કપડાં રહી ગયા બારે, એને ધ્યાન નહોતું, એને ખબર નહીં કે અહીંયા આવતા હોય ઓલા સાધુ આવે ભેગા ભેગા, જે સારું હોય એની ભેગા નરું હોય આવે, એના કપડાં કોક ઉપાડી ગયો. એ નીકળ્યો ને એમાં આને ખબર પડી ગઈ કે આજ દિગંબર, આજ આપણું કામ સફળ થઈ ગયું, કે આપણે તો મહાન સંત મળી ગયા. ને હળી કાઢીને પગમાં પડી ગયું. ઓલો કે ભાઈ હું જવા દે, તો કે ના બસ મને આશીર્વાદ આપો. અરે આશીર્વાદ ન કે મારી વાત સાંભળતો કે ના મને આશીર્વાદ દો, કે હું તો ખાલી નાવા પડ્યો તો મારા લુગડા કોક લઈ ગયો એટલે હું દિગંબર થઈને બેઠો, બાવો બાવો નથી એમ. એટલે ક્યારેક ક્યારેક એવું બની જાય. પણ એ એના કરતાં પહેલાં એ ભોળાનાથને યાદ કર્યો, એ શિવને. કારણ કે એક એવો મેળો છે અત્યારે તો જેને કહેવાય ને, હવે તો આખું ભારતના બધા પાપો નાશ થઈ ગયા. કારણ કે 75% માણસો કુંભમાં નાહીએ. હા, અને મને એ આનંદ થયો. મેં કીધું હવે પાપ તો બધું નીકળી ગયું. હવે બધા હાવ જેને માઇનસ થઈ ગયું, હાવ જેને કહેવાય કોઈની પાસે પાપ જ નથી, કુંભમાં નહીં આવ્યા એટલે હવે કોઈ પાપ તો રહ્યું નહીં. પણ અહીંયા આવીને બીજું શરૂ કરી દે. હું આ જઈને કરી આવે, બીજાને ક્યાં વાત કરું. પણ એમાં જેને કુંભ મેળો ફળી ગયો, ઓલી મોનાલિકાને ફળી ગયો, લ્યો એને કે માળા વેચતી હતી. અને એક ઓલા બાવાને ફળી ગયો. બીજાનું થયું કે નથી, પણ એનું કમ્પ્લીટ થઈ ગયા, એના પાપ બળી ગયા. અને એટલા માટે થઈને કે તમે જ્યારે તમારા પાપ બળી ગયા એમ ક્યારે કહી શકો, જ્યારે કોઈક વ્યક્તિત્વ મળી જાય, જ્યારે કોઈક એવો શિવ એવી પ્રાર્થના કરી લ્યો અને તમને ધારો નથી, તમને એમ થાય કે આપણું ખરેખર આમાં કામ જ નથી, આપણે આ કરી જ ન હકીએ, અને થવા મંડી જાય એટલે સમજવું તમારી પાસે કોઈક ઈશ્વરની કૃપા છે, તમને કોઈક એવી શક્તિ ધક્કો મારે છે. અને એ ધક્કો ન મારે ને ત્યાં સુધી તમારી કોઈ તાકાત નથી કે તમે કાંઈ કરી શકો. કરોડપતિ થવું હોય તો તમને એવી શક્તિની જરૂર પડે, તમારે ભગત થવું હોય તો એવી શક્તિની જરૂર પડે, તમારે દુનિયામાંની અંદર નામના મેળવી હોય તો એવી શક્તિની જરૂર પડે. એ શક્તિની તાકાત છે ને એ બાપ આ ભોળોનાથ મહાદેવ કરી શકતો હોય. એવા મહાદેવના શરણમાં. કારણ કે શૈલ શુલ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કીત રંગ માલ બિમલ નીર ગાજે દાદિલાંગ દાદિલાંગ દિદગટ દિદગટ દિલાંગ બાજે મૃદંગ મજૂર વિષ્ણુ કમર બાજે નાદ વેદ સરસ્વતાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે. એવા ભોળિયાનાથના સાનિધ્યમાં તમે હું મળ્યા આવી ત્યારે બહુ સારા બેન્જો વાદક અમારે બહુ જૂના, જેને કહેવાય કે ભાઈ વિજયભાઈ ગૌર બેન્જો ઉપર છે, બહુ સારો બેન્જો વગાડે છે. અને એની હારોહાર અમારા ઉસ્તાદ, આપણા જેમને પરિચય આપવાની જરૂર ન હોય, બહુ સારા તબલા વગાડે છે અબ્દુલભાઈ ઉસ્તાદ અને સાનજ સમજ ને એ ઉસ્તાદ, બંને બહુ નાનકડી મોટર છે પણ બહુ પાણી દોઢનું કાઢે છે. બહુ સરસ. આપણે આનંદ કરવો છે, આપણા ઘરના જ છીએ, આપણે ઘરનો ડાયરો છે, ઘરના કલાકારો છે, કોઈ કલાકારના સોંગમાં અહીંયા આવ્યું નથી. અને બહુ સારું સાઉન્ડ, એટલે આપને મેં વાત કરી એમ દેશલપરનું ગૌરવ કહી શકાય એવું અમારું સાઉન્ડ, એની હારે આપણે આજે આનંદ કરવો છે. ત્યારે મા ભગવતીને પ્રાર્થના કરીએ. ચિંતા વિઘ્ન વિનાશની કમલા શનિ સખત વિષ હતી સિંહ વાહની દુર્ગા દેશમંત અને દેવી દી ઘણા તું પાથરીએ પાથરા હોય જો કોક કફર તણાતો ને વહમાં ટાળજે વિહો તેવી ભગવતી જગદંબા મા ઉમાને આપણે પ્રાર્થના કરવી છે કે હે મા, હે ઉમિયા, હે પાર્વતી, આજ તારા પતિના એ ગણેય દેવતા, આજ તારા બાપને યાદ કરવા માટે અમે મળ્યા છીએ. ત્યારે એવા ભોળાનાથના સાનિધ્યમાં તમે હું મળ્યા છીએ. ત્યારે એને યાદ કરતા પહેલાં કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો આપણે ગણપતિની વંદના કરવી પડે, ગજાનન. કારણ કે વિચાર તો આખું કુટુંબ પૂજાતું હોય ને તો એક જ ભોળાનાથનું છે. મા પૂજાય, મા ઉમિયાના મંદિરો હોય એના દર્શન તમારે મારે કરવા પડે, એના દીકરાએ પૂજાય, ગણેશ અને કાર્તિકના પણ એમ કહેવાય કે પૂજન અર્ચન થાય. એટલું જ નહીં, એનું વાહને પૂજાય, એની કાચબાની પણ પૂજા થાય. એવા અને રિદ્ધિ અને સિદ્ધિની પણ પૂજા, આખા પરિવારને પૂજવો પડે ને. એનું કારણ એ છે કે બધાએ વિરુદ્ધ દિશામાં હોય છતાં એક રહેતા હોય તો. કારણ કે બધાએ તમે ભેગા કરવા જાઓ ને, તમે બધાએ ભેગા એક ટાઈમ એક પ્રકારના થશે જ નહીં.
એ શિવ કે કાંઈ ન સાંભળો ને તો કાંઈ નહીં, ઓમ નમઃ શિવાય ન કહી શકો તો કાંઈ નહીં, પણ શિવનો પરિવાર તમે જુઓ ને અને એ પ્રમાણે તમે જીવવાનું કરી દો. હાહુ એમ વિચાર કરે કે વહુ આમ બોલે છે કાંઈ વાંધો નહીં, શિવને અહીંયા આવું ઊંધું હાલતું હોય એકબીજાના હામ વિરોધમાં, તો આપણે શું વાંધો, એ એની રીતે જીવે, આપણે પણ રહેવું ભેળું છે તો એ કુટુંબ વિખાય નહીં. એ પિતા એમ કહેવાય કે ભલે ગમે એ કે આ ઝેર આવે તો ઝેર પી લેવું છે, પણ આ પરિવારને નોખો નથી પડવા દેવો, તો એ કુટુંબ ભેળું રહી શકે. અત્યારે ભેળું રહેવાની તકલીફો થઈ છે. હમણાં એક ભાઈએ તો મને બહુ સરસ વાત કરી કે હવે આપણા સંબંધોની માણસોને ખબર નહીં પડે, કારણ કે બધા નોખા 2 જ જણા હોય, પપ્પા ને મમ્મી. મમ્મી ફૂઈ નીકળી જાય, કાકી નીકળી જશે, આ બધા ધીમે ધીમે સંબંધો નષ્ટ થતા જાય છે. ત્યારે હવેના સમયમાં, કારણ કે અમારો આ મુખ્ય કારણ એ છે કે અમારે તમને આનંદ કરાવો, હાસ્ય કરાવવું એવું નહીં, પણ હારોહાર આપણા સમાજમાંથી જે આપણી જે પરંપરાઓ છે, આપણી જે સનાતની પરંપરાઓની માલિકારથી આપણે જે બહાર નીકળી રહ્યા છીએ, આપણે જેમાં આનંદ હતો, જેમાં મોજ હતી, તમે વિચાર કરો ગમે એટલી સંપત્તિ મેળવ્યા પછી એ એમ કે અમને ગામડામાં જે મજા આવે છે, અમને સાથે રહેવામાં જે મજા આવે છે, અમને પરિવારમાં જે મજા આવે છે, એ બીજે ક્યાંય નથી આવતી. એ ફરીને પાછું ત્યાં કરીને અત્યારે નહીં જાઓ તો પછી ફરજિયાત જવું પડશે. એના કરતાં એ પહેલાં આપણે એમાં વિયા જઈએ, એમાં જઈએ, એના માટેના પ્રયત્નો છે. ત્યારે એવી લોક સાહિત્યની વાતો લઈને આપની સામે આવું એ પહેલાં આપણે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્વે દેવ સર્વ કાર્યેષુ સર્વદા એવા ગજાનન મહારાજને હાકલો કરવા માટે, એને હાદ કરવા માટે કે હે બાપ, આજ ભોળિયાનાથની આ મહાશિવરાત્રિના દિવસે દેસલપારના આંગણે પીપલેશ્વર મહાદેવના આંગણામાં આજ તને યાદ કરવા માટે બેઠા છીએ. ત્યારે એ ગણપતિ જમણી હૂંઠવાળો, કારણ કે એક વખત ગણપતિ એટલે સદબુદ્ધિ, ગણપતિ એટલે સમજદારી, ગણપતિ એટલે તમારું જ્ઞાન. એ જો એક વખત તમારા પલોઠી વાળીને તમારા મારા હૈયામાં બેસી જાય તો તમારા જે કાંઈ મનોકામનાઓ છે, જે કાંઈ ઈચ્છાઓ છે, જે કાંઈ આપણી પરંપરાઓ છે એને જીવંત રાખી શકીએ. એવી ગજાનનને યાદ કરવા માટે હું આપણા જ મુરબ્બી ભાઈ જીતુભાઈ ઠક્કરને વિનંતી કરું કે આવો બાપ, એવી ગજાનનને યાદ કરીએ, જમણી હૂંઠવાળાને, કે આજ અમારે અહીંયા આવી અને એવી બેસી જાય કે આજની રાત છે ને શિવરાત્રિ આપણા માટે મહારાત્રિ, આપણી આનંદની રાત્રિ બની જાય. આજે આપણે આનંદ કરવો છે. ત્યારે એવા ગજાનનને યાદ કરવા, કારણ કે એની પ્રાર્થના થાય. એને ઘણા એમ કે ગણપતિ બેહાડીએ, આપણી તાકાત હું ગણપતિને આપણે બેહાડી શકીએ. એની પ્રાર્થના થાય, એની અર્ચના થાય, એની વંદના થાય, એની વંદના કરી શકાય, એની પ્રાર્થના કરી શકાય. અને જેણે જેણે ગણપતિને યાદ કરી અને જેણે શુભ કાર્ય આપણે કરવું હોય, કોઈ પણ કામ કરવું હોય, દીકરી કદાચ પોતાના બાપના આંગણામાંથી રમતી હોય અને એ જેદી પરણીને હાર સંસારમાં પગલાં માંડવા માટે દીકરો કે દીકરી જતા હોય ને, તો સૌ પ્રથમ ગણપતિ દાદાની આરાધના કરવી પડે, એની સ્થાપના કરવી પડે, એની પ્રાર્થના કરવી પડે. અને એ જો આવી જાય તો એનું જીવન ધન્ય થઈ જાય. એવા ગણપતિ દાદાની વંદના, એની પ્રાર્થના કરી લઈ અને ભાઈ જીતુભાઈ ઠક્કરને વિનંતી કરું કે આવો બાપ, આપને મોજ આવે એવી ગણપતિ વંદનાને લઈ આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીં જે કાંઈ પૈસા થશે, કારણ કે ધર્મ વધેથી ધન વધે, ધન વધે માન વધે, એનું મન વધે, એ બધું વધત વધી જાય. અને ધર્મ ઘટેથી ધન ઘટે, ધન ઘટે માન ઘટે, એનું બધું ધન ઘટે, એ ઘટી જાય. એટલે આપણે આમાં તો કોઈ કહેવાની જરૂર નથી, આપણો પોતાનો જ પ્રસંગ છે. એટલે અહીં કાંઈ જે કાંઈ પૈસાની ગોર થશે એ સારા કાર્યમાં જે કાંઈ આયોજકો કહેશે એ પ્રમાણે વાપરવાની છે. એટલે આપ પણ જ્યાં આનંદ આવે ત્યાં આકોટા પડકારા કરતા રહેજો, દાદ દેતા રહેજો અને ઘોર પણ કરતા રહેજો. આપણે એ સારા કાર્યમાં વપરાવાની છે. એટલે અને ન દઈ શકો તો કોઈ ચિંતા ન કરતા, જે દેતા હોય ને એના માટે પીપલેશ્વરને પ્રાર્થના કરજો કે હે બાપ, આ જે આપે છે ને એને આપે છે એનાથી અનેક ગણું આપજે, તો તમને એની મેળે મળી જાય. તમારે જે મેળવવું હોય ને તમારે પહેલાં આપવું પડે. આ પ્રકૃતિનો નિયમ છે. તમારે ગાળો હારી ખાવી હોય ને તો કોકને 2 ગાળું દો જોઈએ, 40 ગાળું સામે આવે. તમારે માર ખાવી હોય તો 2 થપ્પાનું મારો એટલે સામે 4-5 મોરે આવી જાય. આ તારે હાલ્યા છે. તમારે પ્રેમ જોતો હોય તો કોકને પ્રેમ આપો, તો નહીં લાગણી જોતો હોય તો કોકને લાગણી આપો, કોકનો સ્નેહ જોતો હોય તમને સ્નેહ આપો. એટલે શું લેવું ને શું ન લેવું એ આપણા હાથની વાત છે. અને કદાચ ન આપી શકો તો તમે કોઈક પ્રાર્થના કરો ને તોય તમને એનાથી 10 ગણું મળી જાય. પ્રકૃતિનો નિયમ છે. એટલે એવા ગણપતિને, એવા ગજાનનને વંદના માટે ભાઈ જીતુભાઈ ઠક્કર આપણે તાળીઓથી વધાવીએ. જય માતા.